નમસ્કાર બાળ મિત્રો, ફરી તમારું એકવાર સ્વાગત છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં. આજે આપણે પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર એના વિશે ચર્ચા કરવાના છે. તમે સૌ જાણો છો કે અંગ્રેજોએ ભારત ઉપર રાજ કર્યું અને એના કારણે ભારત ઉપર એની અસરો ઉપજાવી હતી. તો અહીંયા આપણાને એક ચર્ચા આપેલી છે. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી, બિલિયામાં ક્રાંતિ? આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? અરુણાએ જવાબ આપ્યો, બેટા, લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની હતી. ત્યારે આવું થયું હતું. ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચામાં તમને એટલું સમજાતું હશે કે જે મૂળ મુદ્દો છે આમાં એ છે ક્રાંતિ. તો ક્રાંતિ ક્યારે કરતા હોય છે લોકો? કે જ્યારે લોકોની જરૂરિયાતો, જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોટી કપડાં ઓર મકાન, આ એની પ્રાથમિક જરૂરિયાતો છે, એ જ્યારે સંતોષાય ન ત્યારે એ લોકો ક્રાંતિ તરફ વળે છે. મતલબ કે એ બદલાવ લાવવા માટે એ આંદોલનો કરતા હોય છે. બીજો ફકરો જોઈએ તો ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો, જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો હતો, એ તમે સૌ જાણો છો. એટલે કે 18મી સદી સુધી આપણો દેશ ખૂબ જ સમૃદ્ધ હતો, આત્મનિર્ભર હતો, અને ઔરંગઝેબના અવસાન બાદ આપણા ત્યાં સત્તા મેળવવા માટે અરાજકતા ઊભી થઈ હતી. એ પણ આપણી સમૃદ્ધિને જરા પણ નુકસાન પહોંચાડી શકી ન હતી, અને આ વસ્તુ વિશ્વના ઇતિહાસકારો કબૂલે છે. પરંતુ જ્યારથી ભારત દેશમાં અંગ્રેજોએ શાસન ચાલુ કર્યું ત્યાર પછી એનું જે કંપની શાસન હતું એમાં ભારત દેશ આર્થિક રીતે કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. અને ઇંગ્લેન્ડમાં જે પણ કંઈ કાચો માલ જોઈતો હતો, જે પણ ઉત્પાદન કરવા માટે કાચો માલ જોઈતો હતો, એ તમામ કાચા માલનું મોટું બજાર એ આપણો ભારત બન્યો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે કાચો માલ એટલે શું? તો કોઈ પણ ઉત્પાદન કરવા માટે એની જે પ્રાથમિક જરૂરિયાતો છે, જેમ કે આપણે શેરડી છે એ કાચો માલ છે, કારણ કે શેરડી પછી એમાંથી આપણે ખાંડ બનાવીએ છીએ, ગોળ બનાવીએ છીએ. તો કાચો માલ એટલે કે શેરડી એ ગોળ બનાવવા માટેનો કાચો માલ છે. તો આપણે એક ઉદાહરણ જોયું. કાચા માલના ઉદાહરણો ઘણા બધા છે. કપાસ છે, શેરડી છે, આવા જે પ્રાથમિક જે ઉત્પાદનો છે એને આપણે કાચા માલ તરીકે ઓળખીશું. હવે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને તેની ખેતી, એટલે કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી કેવા હતા? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. ખેતીવાડી ભાંગી પડી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા.
કોર્નવોલિસ નામના ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભા રહે એવા જમીનદાર વર્ગ ઊભા કર્યા. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા તેનું શોષણ થતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દામાં આપણે જે સમજવાની વસ્તુ છે એ છે કે બંગાળ, બિહાર, ઓડિશા વગેરે જગ્યાએ દીવાની સત્તા અંગ્રેજોએ મેળવી. એ પછી પોતે એક જ ધ્યેય રાખ્યું હતું કે પોતાની આવક વધારેમાં વધારે વધે, અને એના માટે એમણે મહેસૂલ, જે સૌથી મોટું આવકનું સાધન હતું એ મહેસૂલ અને વ્યાપાર હતું, એટલે મહેસૂલ ઉઘરાવવાની એમણે શરૂઆત કરી. અને એમાં એટલી બધી મહેસૂલ ઉઘરાવતા કે ઘણી વખત ખેડૂતો ભરી શકતા ન હતા, અને એના કારણે તે પોતે ઘણી વખત પોતાની જમીન વેચી દેતા, ગીરવે મૂકતા, ઘરના દાગીના વેચીને પણ એ પોતે જમીન બચાવવા માટે પ્રયત્નો કરતા હતા. છતાં પણ ઘણા બધા ખેડૂતો પોતાની જમીન વેચી દેવા માટે મજબૂર બન્યા, અને એના કારણે ઘણી જગ્યાએ તો શાહુકારોની જે ભારે વ્યાજ પ્રથાનો ભોગ હતા, 10%, 15%, 20%, 30%, આવું જે વ્યાજ હતું એ વ્યાજ પ્રથાનો ભોગ બની અને પાયમાલ બની ગયા. અને એના કારણે ભારતની જે ખેતીવાડી હતી એ ભાંગી પડી. અને એ સમયે 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો, અને એના કારણે લાખો લોકો મરી ગયા. હવે અંગ્રેજ સરકારને તો પોતાની આવક જ ઊભી કરી હતી, એટલે એમાં કોર્નવોલિસ નામના જે ગવર્નર હતા એમણે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ મૂકી. આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે મૂકી અમલમાં? તો આવશે કોર્નવોલિસ. હવે આ પદ્ધતિએ દર વર્ષ માટે મહેસૂલ નક્કી કરી દીધું, એટલે કે એટલું મહેસૂલ તેમણે ભરવું જ પડે. એટલે કે અંગ્રેજોએ એવી નીતિ અપનાવી કે જેમાં ખેડૂત ખૂબ જ મહેનત કરે, ટાઢ અને તડકો વેઠે, જમીન ખેડે, પાક પેદા કરે, અને આ બધું જ તૈયાર કરીને આખરે એમાંથી જે આવક થાય છે એમાંથી મોટા ભાગની મહેસૂલ એ અંગ્રેજોને ભરવી પડતી. આમ અંગ્રેજોએ એક એવી મહેસૂલ પદ્ધતિ અપનાવી કે જેમાં ખેડૂતોનું શોષણ થાય. તો આ હતું અંગ્રેજ શાસન સમયે ખેડૂતોને ખેતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો બરબાદ થયેલો આપણો અહીંયા ખેડૂત વર્ગ છે, અને જે કાયમી જમાબંધી નામની જે પદ્ધતિ અમલમાં મૂકી મહેસૂલ પદ્ધતિ એ કોર્નવોલિસ 6.2માં તમે જોઈ શકો છો. હવે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. તો સમાજ જીવનને શું ગ્રહણ લાગ્યું જોઈએ આપણે. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી જે ગ્રામ સ્વરાજ્યની પ્રથા હતી તે નાશ પામી. જૂના વખતમાં દરેક ગામમાં એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. એટલે કહેવાનો મતલબ એ જ હતો બાળમિત્રો કે અંગ્રેજોએ જે પોતાની શાસન વ્યવસ્થા અપનાવી એમાં આપણી જે શાસન વ્યવસ્થા હતી, ગ્રામ સ્વરાજ્યની જે સંસ્થાઓ હતી એ હવે નાશ પામવા લાગી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જો તેમ કરવામાં ન આવે, આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું
કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી. જો તેમ કરવામાં ના આવે તો તે દંડ કે સજા પાત્ર ગણાતું. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ ભારતીયો પર એટલી બધી દમનકારી નીતિઓ અપનાવી હતી, જેમાંની એક હતી કે અંગ્રેજોને ભારતીયો સલામ ભરે. તો આપણા જે દેશમાં આપણે અંગ્રેજોને સલામ ભરવી પડે એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હતી અને એના કારણે ભારતીયોમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થવા લાગી. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો હિન્દની હાથસાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડોનો બધો માલ પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે લગભગ 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજો એકત્ર કરી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વેપાર અને ઉદ્યોગો પડી ભાગવાનું એક કારણ આ હતું કે ભારતમાં જે કાચો માલ તૈયાર થતો હતો, જે ઊન, શણ, રેશમ, સૂતરના કાપડમાં જે માંગ હતી, એ હવે અંગ્રેજોના શાસન બાદ એ જે વેપારના કારણે ભારતમાં જે ધન આવતું હતું એ હવે બધું વિદેશમાં એટલે કે અંગ્રેજો પાસે જવા લાગ્યું. ભારતમાં ઉત્પન્ન થયેલો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જ જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, તમને કારણ પણ પૂછાઈ શકે કે ભારતના હુન્નર ઉદ્યોગો સાથી પડી ભાગ્યા. તો એનું એક કારણ છે કે ભારતમાં બનતો કાચો માલ અથવા તો ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા અને તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. અને ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખવામાં આવી. અને એના પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો, જેના કારણે ભારતના ઉદ્યોગો અંગ્રેજોના ઉદ્યોગોની હરીફાઈમાં ટકી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા અને લાખો કારીગરો બેકાર બન્યા. પછી સુધારાઓ તરફ શંકા. તો વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો, ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થતો હતો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. રાજા રામમોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવવાનો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારા વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકોમાં શંકાની નજરે જોવા લાગ્યા.
કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ થતો ન હતો. છેવટે બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો અને મહાત્મા ગાંધીજીએ તો એને ગુલામીની કેળવણી કહેતા. પછી તો 1857માં યુનિવર્સિટીઓ સ્થપાઈ. અંગ્રેજી શિક્ષણની અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજી એમ કહેવામાં આવે છે કે અંગ્રેજી કેળવણીની જે શરૂઆત કરી હતી એ અંગ્રેજો ભારતમાં જ પોતાને જોઈતા કર્મચારીઓ ઊભા કરી શકે તે માટે કરવામાં આવી હતી. હવે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા યંત્રોની શોધ થવા લાગી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં છાપખાને વર્તમાનપત્રોની વ્યાપ વધતો ગયો. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો, જેણે દેશના સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજોએ પોતાના હિત માટે જે સુધારાઓ કર્યા હતા એ સુધારાઓ ભારત માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયા. કારણ કે અંગ્રેજી કેળવણી પામેલો જે વર્ગ હતો ભારતમાં એ વિશ્વના પ્રવાહોથી, વિશ્વની ક્રાંતિઓથી, વિશ્વમાં બનતી ઘટનાઓથી માહિતગાર થયો અને એ ત્યારબાદ ભારતમાં પણ એક ઘટનાઓની જાણકારી આપી, લોકો સાથે ચર્ચા થઈ, એકબીજાની નજીક આવ્યા અને એના કારણે પછી ભારતમાં સ્વતંત્રતાના બીજ રોપાવવામાં અંગ્રેજી કેળવણીએ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, આપણે એવું કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું.